જય શ્રી કૃષ્ણ. હવા 9 વાગ્યા હે. 9:30 થોડીક વાર છે. 9 માસે થઈ ગયું. ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. બેન ભણવા વહી ગઈ. આ હુતા હે. રમેશ બાપુ આવ્યાથી ડાયરો કરે છે. આંગળી અરસીભાઈને ફોન કર્યો અને ચા પાછો બનાવી લીધો હતો. ત્યાં આંગળી ઉઠાડવા ગઈ પાછળ ચા બની નથી ઉઠવાનું તો મારે ચામાં ભરી જાય તો વળી પાછું ના બનાવવો. અને આ છે ને છોલે ભટોરે બનાવું તે સવારે વહેલા ઉઠી 5 વાગે હું ઉઠું ને તો ઉઠીને બાર પલાળી મૂકું. હાંજે પલાળી મૂકીને તો પછી વધારે થઈ જાય સમય એટલે ઉઠીને પરવાર પલાળી રહ્યું ને જો કુકરમાં પલાળી મૂક્યા હતા. અસલ ફૂલી ગયા જો. હવે આને છે ને ઘડીક વાર કરીને બાફી પોચાઈ નામી થઈ ગઈ. ઘડીક વાર કરીને બાફવા મૂકી દઈ. 11-10 વાગે બાફવા મૂકી દે. 10:30 વાગે થઈ જશે ને પછી હું એને ગ્રેવી બધું બનાવવાનું. આ છે ને તેજી બનાવ્યા હતા ને હમણાં એક દી મોડું રેસીપી નથી લીધી લગભગ તેજી બનાવ્યા જ બહુ ભાઈ હતા. તેજી કહેતા હતા કે છોલે ભટૂરે બનાવવા. હમણાં વાડામાં આવીને એટલે કંઈક ને કંઈક ખાવાનું જોડે જો આપણે છે ને જાંબુ રૂપારા એકદમ અસલના પાયકા હે. કાયમ જો આવા અસલના એવા કાળા મકોડા જેવા પાકે. બહુ એકદમ ને હાઈટ વડી નથી થઈ એની. આવા લુરખા હે ફૂકાવાય મીંડા જો અમુક જાય બાકી મસ્તી ના હે. આમાં છે ને 4-5 થોડ છે. 5 થોડ છે જો અહીંયા એટલે જાંબુ અલગ અલગ છે. એ જો લૂમખો તમને દેખાય ને જબરો છે. વડા જાંબુના હે. બાકી આ કંઈક ઝીણકા હે. જો આ ઝીણા હે. ઘણી જાત છે આમાં. જો આ વડા હે અસલના. આ કંઈક ઝીણા હે. ઝીણા છે ને એ એટલા મીઠા ના છે પણ ઓલા વડા જેવા ને ગુવાનું થઈ જાંબુ ખાતા હે બકાલું ગુવાર ઉતારવા જાવ ને એમાં અવેડે છે ને ગદીડા પીવા આવ્યા જો હું આવી જોઈએ ગદીડા અને અમે તો હે ને ગદીડા કઈ ને બકરા કઈ ગદીડા વધારે કઈ. ચણાનું શાક બનાવવું હતું અને બાપુ હાટું ગુવાનું બનાવવું હતું પણ બધું પર્યાણ બદલી ગયું. બાપુ કે અમારે ગામ જવું તો પછી ગુવાનું શાક વાંચે બનાવ્યું. એટલે ઉતારવા જ નથી જાવ. રૂંઢે ઉતાર્યા જ નથી તવાય ના જાય. આ ઉઠી ગયા જો. હજી બપોર નથી બપોર નથી થોડીક વાર હે બપોરની. હમણાં કામ ના હોય ને તે ખુવા દે પછી બપોરે તો એ ખુઈ નહીં. બપોરે બધા ઘડીક વાર બધા પોરો ખાય ફોનમાં એડિટિંગ ને કોમેન્ટને જવાબ ને કંઈ કામ ના હોય તો ગમે બીજું હાલતું હોય હે. હા બાપુને છે ને જાંબુ દાંતરાણી કે જાંબુ થોડા ઊંચાથી ઉતારી દે ને છોકરી હાટું પીવું હતું નથી હાટું. આ ચડે તો થાય હંમેશા કોઈ ત્યાં એટલે પેલે ચડી નહીં ચડે કાંઈ અમુક. રામ રામ. ઉઠીને જો ચા પાણી પેલી આટલી વાર 9:30 થયા. હમણાં કંઈ કામ છે ને એટલે ઉઠું મોડો. બાપુના જ જવું છે ગામ પણ કે જરા કોણ લાણી લેવા છે બેરલ ખોલી કોણ કાઢે ઓલા કાઢે ઓહો ટાઈટ હાવ ફૂલ પેક કરો છે એટલે આમ ચોખ લઈ ગઈ. હાલો ને ખોલી દઉં થોડા કણ કાઢી લઈને પછી લાણી મૂકે લાણમાં હાટું પણ કઈ થયું આપણે આ બધા બેરલ છે ને એ કણના ભરેલ છે. એક આમાંથી ઘઉંનું છે ને 6 બેરલ કણના ભરેલ છે. કોણ તો એવા છે જબરાતા જો હાવ તે ઠાહીને ભર્યા હતા તો એ કોવડાવતી નથી. આ બેરલ લાદીનો પૂરેપૂરો જોખમ હે. આપણે છે ને પલરી ગઈ હતી ને એ માંડવીના રાખ્યા હતા. આ કોરી માંડવીના હે. બે લાણીને જોઈજો હે કે ઉવામાં કઈ વાંધો નહીં આવે ને. ભાઈ બે વેરાયટીના છે ને 15 કર લીધા છે અને આપણે ડાયરેક્ટ તગારામાં વાવીશું. આપણે વાવ્યા 23 નંબર. હવે આપણે 22 નંબર વાવી દઈએ. પછી એક ચીટકીમાં લખીને બે સાઈડ મૂકી દેજો કયા કયા હે ને.
પછી ઈંધાણે હોવું જોઈએ ને કે તગારું તો ફરી જાય આમ તો ચીટકી મૂકી દીધું એટલે જ કહું ચીટકી મૂકી જાય બે તો જાને આપણે તગારાને છે ને તડકે મૂકી દેવું. આ ધૂળ હે ને લઈ આવી આંખડી અમારા વાડા આગળથી નવી ધૂળમાં અમારે આ બધી ધૂળ વાડામાં જેટલી ધૂળ હે ને બધી ખારસ થઈ ગઈ ખારું પાણી પીએ નથી. હાલો કણ લાણવાના હતા એ લાણી દીધા. જ્યાં તગારામાં લાયણા 15 કણ અને 10 કણ અહીંયા એટલે 10 બે અહીંયા 10 લાયણા અને 15 વા લાયણા એટલે ટૂંકમાં આપણે તગારામાં ટ્રાય થઈ જાય અને હેઠી જમીનમાં ટ્રાય થઈ જાય. તગારામાં હોય પછી પાણી વધી જાય ને હેઠું શોષે તો નહીં કે હેઠી ઓલી જમીન તો હોય નહીં એટલે વાવ્યા અહીંયા બે ટ્રાય થઈ ગઈ. જોઈએ હવે 4-5 દિવસ પછી ખબર પડે. જય શ્રી કૃષ્ણ. ઓર્ડરમાં આવે ક્યાં હારા ઉગે કે એ બધા કમ્પ્લીટ ઉગી જાય એવા 4-5 દિવસ પછી ખબર પડે આપણે. ચણા પલાઈ જાય ને કેટલા 4-5 વાગે પલાઈ જાય ટાઈમ 11 વાગ્યા આટલી કલાક થઈ ગઈ અસલ પલટી ફૂલી જબરા થઈ ગયા હે હવે બાફવા મૂકા હે બાફવામાં છે ને આપણે મીઠું અને હળદર દઈ મૂકવું અને બટેકા છે ને છાલું ઉતારી અને બટેકાની ભેગા બાફવા નાખી દેવાના હે અને મીઠું એટલે પછી છે ને વડા ચણા છે ને 5-6 સીટીઓ ખાવા દે હું સાથે આપણે ગ્રેવી કરી પછી લોટ આપણે છે ને લીલા લોટ બાંધી અને ઘડીક વાર રાખી દઈએ. ઘડીક વાર વેલો બાંધી મૂકીને એટલે દુપારો થઈ જાય. મીઠું ને ખાંડ દહીં ને તેલ આટલી વસ્તુ દહીં ફ્રીજમાં દહીં રેસીપી સાથે મમરા જેવી નહીં અને તેલ આટલી વસ્તુ આમાં નાખી અને અસલનો લોટ બાંધી દઈ. એક વસ્તુ બનાવવાની હોય ને એટલે હે ને રાખતા હોય અહીંયા લગભગ લઈ આવવું પડે. આની ગ્રેવી બનાવવી લસણની ટમેટાની અને ડુંગળીની અને ત્રણેયની ગ્રેવી બનાવીને થોડાક ચણા અને આ બટેકા એને અસલ ચૂંદો કરી નાખવો આપણે કેમ કે ગ્રેવી અસલ ચીમ અસલ જાડી થાય ને ખરો આ ચણા ઓછા આવે ને ગ્રેવી વધારે બધી આવી કરે એટલે થોડોક ચણાનો અને બટેકા એની ગ્રેવી બનાવવાની. ચણા અસલ બફાઈ ગયા ને રૂપારા પીરા પીરા થયા હળદર નાખી દીધી અસર બફાઈ ગયા. આ ચણો હાવ તો મેંદો થાય જ નહીં એટલે બધી બનાવી દે ખબર જ હોય. થોડીક આ ચણા બાફર ચણા હતા ને એની ગ્રેવી કરી નાખી બટેકા એટલે ગ્રેવી અસલ મલકની થાય ખાવાની મજા વધારે એ જ આવે. ચણા જો કે આવે વધારે ખાવાની મજા આવે પણ જે વડા હોય ને ગ્રેવી વાળા હોય તો વધારે મજા આવે. અને આમાં છે ને એક આ ચણાનું શાક બનાવીને એમાં તેલ ગમે એટલું નાખીને તો દેખાય જ નહીં હા કોરું મળી લાગે. આપણે ગ્રેવી વાળું બનાવીને બાકી હું તો ચણા નાખીએ એટલું. હાલો તો હવે આપણે વઘાર દઈએ. ડુંગળી ને ટમેટા હોય કાચા એટલે જે કરીને હળહળવા દઈ તેલમાં એટલે રૂપારા મીંડા જેવા થઈ જાય જોડી જાય. અને આ તો બધા
બાપ હલવો એટલે એને તો ઉપરથી એકવાર કઈને નાખ્યું તો એ અસલ ચડી જાય એટલે આને અસલ ચડી જાય ડુંગળી ટમેટા બે પછી આપણે આ ગ્રેવી પછી નાખી હાલો હવે બધા આપણે આમાં મસાલા નાખી દઈએ હળદર મીઠું અને ચટણી એ આપણે આ કાયમ હાથમાં યુઝ કરી અને પછી સોલેનો મસાલો નાખવાનો હોય પણ એ મસાલો આપણે જેવડો નથી એટલે આ મસાલો છે ને બધું હાલે હું તો મેગી મસાલો કહેવાય તો બધું હાલે ગરમ મસાલો અને આ છે ને આપણે પનીરનો મસાલો હતો પનીર ટીકા હાથમાં એ બધા મસાલા થોડો થોડો નાખી ઉપર ચટણી આપણે આમાં થોડું પાણી નાખી દઈએ ને એટલે બધું ચડી જાય અને બીજી રસોઈ અસર થઈ જાય આ જાડો રસો બહુ થઈ જાય આપણે ચણા પેડા હોય બધું હવે એકદમ જાડો થઈ જાય જો આપણે આવું બનાવવાનું હોય અમારા કેમેરામેનને કેવું પડે કે આમાં લીયો હોય ફોકસ કરો એ ખબર ના હોય જાઓ આપણે ગ્રેવી બની ગઈ જો હવે આપણે જીરીક ચણા નાખી અને પછી અસલનો ચડવા દેવું બધા ચણા અસલ જો ગ્રેવી વાળું બનીએ બધાને ગ્રેવી વધારે ભાવે ચણા ભાવે પણ ઓછા એટલે ગ્રેવી જો આમ તમે જોવો ગ્રેવી વધારે દેખાય હજી જો કે એ પી જાય પાણી બધું પીવાઈ જાય એટલે ચણા દેખાય ને જો આપણે આનું શાક બનાવવાનું અને હજી ઉતાર લેવું ને પછી દેજો કઠણ થઈ જાય બાકી થોડીક ગ્રેવી વધારે બનાવી ડુંગળી ટમેટું એ બધું વધારે જોઈને એથી એક ડુંગળી એક ટમેટું બધું વધારે નાખ્યું એને જરાક હજી હા કામ ઢીલું છે ઉતારીને ઠરખીએ ને હાવ એકદમ કઠણ થઈ જાય શાક બની ગયું હે હવે આપણે પૂરી અમારી ભાષામાં કઈ તો પૂરી બનવાની હું તો બધું કઈ કહેવાય ચોલી બટું આનથી તૈયાર થઈ રાખા પણ પૂરી બનાવે મેંદાની બટું જ કહેવાય પૂરી તો આપણે ઘઉંના લોટની કરી આ છે ને થોડીક સાઈઝમાં એ વડા બનાવી એક એક તરા છે નવડા आज है ना पवन बहु है नहीं कई झीक आवे है झीक के आवे बीजी बार वाह वाटो करता था एक बार पड़ी थी आया मेणी लीधी बराबर पाછી ચકી આવી બધી ઉડાડી છોટી છોટી બધી કરી નાખી બીજી વાર વીણે એવી કઈક કઈક ચકી આવે ઉપાડી અહીં ખાટલે રહી અને નાખી દીધી બધે ઘરમાં જ કરો પણ લાઈટ નથી ને કે ઇન્વર્ટર ના બાળું ને કે મને ખબર છે અહીંથી હા પકડી રાખો તો એ ઉપાડી જાય લે હા છે ને લાઈટ નથી લાઈટનો કાપ લાઈટ વહી ગઈ સવાર ને બપોરે ઘડીક આવી હતી હું કઈ ખાસ એવો બધો કઈ પવન નથી બે દિવસે પવન ધીમો હે પણ કઈક કઈક છકી આવી જાય ભાફ દે બધું ઉડાડી દે ને બાકી આમ નોર્મલ પવન છે જાય
ખાસ એવો કંઈ નથી. કાલ તો વાદળા બહુ હતા, આજ તો વાદળા નથી. કાલ તો રૂંઢે બહુ આમ વરસાદ આવે એવું ઘાટું થઈ ગયું. આજે વાદળા હે પણ છૂટા છૂટા વાદળા હે. હાલો હમણાં ઘૂમરો મારવા આવ્યા હોય ફરી જાંબુડા થોડાક ખાઈ લો. હાલો જો હે ને વ્યારા કરી લીધા હે અને આજ છે ને દાદાને બહુ મજા નથી એટલે એને પેલા લઈ હતા દવાખાને, દવા લીધી અને મજા નથી એટલે રૂંઢે બધા એમાં જતા એટલે બહુ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. હું અહીંયા ભણવા વહી જાઉં એટલે હું અહીંયા પછી અહીંયા બહુ આવું નહીં વ્લોગમાં, કાં સવારે જાઉં ત્યાં વ્લોગમાં આવું ને કાં પાછી આવી જાઉં ત્યાં આવું. રવિવાર હોય ત્યાં આવું, બાકી ના આવું. અને આજ દાદાને હવે તો તબિયત સારી છે, નકર બહુ મજા નથી એટલે દવા લઈ આવ્યા એટલે હવે તો નામી છે. અને હાલો આ સાથે આપણા આજનો વિડીયો અહીં પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.